બાળકોની કલાત્મકતા ઝળહળી વેસ્ટમાંથી બનાવ્યા સુંદર ચકલી ઘરો. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ વધારતી અનોખી પ્રવૃત્તિ. બિલડી ખાતે આવેલ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી અને સર્જનાત્મક ચકલી ઘર બર્ડ હાઉસ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી આકર્ષક અને રંગબેરંગી ચકલી ઘર તૈયાર કરવામાં આવ્યા, જે તેમની કલાત્મક પ્રતિભા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને ઉજાગર કરે છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર કલા કૌશલ્ય જ વિકસાવ્યું નહીં, પરંતુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો. તમામ વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું. આ કાર્યક્રમ રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ચાવડા, મંત્રી અશોકભાઈ ચૌધરી તેમજ કલ્યાણભાઈ પટેલ, જામનદાસ મહેશ્વરી અને જયેશભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો. સ્કૂલના આચાર્ય જિજ્ઞાબેન ઠક્કર પણ હાજર રહ્યા. પધારનાર મહેમાનોના હાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવ્યા. કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ શિક્ષકગણ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું, જે પરિણામે સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર રહ્યો. એવા જીગર ચાવડા, ભીલડી.